શ્રી ગુરુ ચરણ સરોરજ નિજ મન મુકુર સુધારી બરનો રઘુવર બિમલ યશુ જોદાયક ફળચારી બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બળ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરુ કલેશ વિકાર. દરેક દિવ્ય મુમુક્ષુ હરિભક્તોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આજનો પવિત્ર દિવસ એટલે શનિવારનો પવિત્ર દિવસ, અને આ શનિવારનો દિવસ એટલે હનુમાનજીનો દિવસ. તો આજે આપણે એક એવા પ્રસંગ વિશે વાત કરવી છે. આમ તો હનુમાનજી અને ભગવાન રામનું એ મિલનનો પ્રસંગ છે. ખરેખર આપણા જીવનની અંદર પણ આ હનુમાનજી અને ભગવાન રામનું જે પ્રથમ મિલન થાય છે, અને એ હનુમાનજીના જીવનની અંદર જે ગુણો જોવા મળે છે એ આપણને ઘણી બધી પ્રેરણા આપે છે. ખરેખર એ પોતાના ભક્તને તો આમ તો ભગવાન રામ પહેલી વાણીમાં જ તે ઓળખી લે છે. તમે વિચાર કરો કે હનુમાનજીના જીવનની અંદર એ નમ્રતા જુઓ, જ્ઞાન જુઓ, પતિવ્રતાની ટેક જુઓ, નિષ્ઠા જુઓ, ભક્તિ જુઓ, એ આપણને સ્પષ્ટ દેખાઈ આવે છે. આમ તો જ્યારે શ્રી રામ અને લક્ષ્મણ જ્યારે સીતાજીની શોધની અંદર વનમાં પોતે ભટકે છે, એક ભગવાન રામે પણ ત્યારે એક મનુષ્ય ચરિત્ર કરે છે. પણ જો આપણા જીવનની અંદર દરેક મુમુક્ષુ જે હરિભક્તો હોય, જે ઈષ્ટદેવ ભગવાનને માનતા હોય, તો એ ભગવાનના એ મનુષ્ય ચરિત્રોમાં પણ દિવ્ય ભાવ રાખવાનો છે. જેમ ભગવાન સ્વામિનારાયણે જ તે પોતે સાળંગપુરની અંદર રાઠોડ ધાંધલને ત્યાં પોતે હુતાશનીનો ઉત્સવ કર્યો, અને ત્યારે એ ઉત્તર ગુજરાતના બાય હરિભક્તોમાં એ ડાંગરવાના જતન ફોઈએ એ મહાબળવંત માયા પ્રાર્થના કરી, અને ત્યારે ભગવાને એમને ફગવા એટલે કે વરદાનમાં શું આપ્યું કે મારી દરેક લીલાની અંદર નિર્દોષ બુદ્ધિ રાખજો, દિવ્ય ભાવ રાખજો. જેમ કોઈક નાનો બાળક ગમે તે કરે ને એમાં આપણને અભાવ ન આવે, આપણને ઉલટાનું ગમે, એમ જ્યારે પણ ભગવાન આ પૃથ્વી ઉપર આવે ત્યારે પોતે મનુષ્ય ચરિત્ર કરે છે. તો એવું જ તે મનુષ્ય ચરિત્ર ભગવાન રામે પણ કરેલું. કારણ કે કપટથી રાવણ પોતે બ્રાહ્મણના વેશ થઈને ભિક્ષા માટે આવે છે. આમ તો રક્ષા માટે એ લક્ષ્મણજીએ પણ એ તરત એક રેખા દોરીથી લક્ષ્મણ રેખા, પણ જો એ સીતા માતા પોતે એને ઓળંગે છે, અને એ ઓળંગે છે ને પછી એ પોતે અપહરણ કરીને લઈ જાય છે. અને ત્યારે એ ભગવાન રામ અને લક્ષ્મણ એ તૃણને પૂછે છે, વૃક્ષને પૂછે છે, પશુ પક્ષીઓને પૂછે છે, અને વનમાં આવી રીતે ભટકતા હોય છે. અને ત્યારે તેઓ એક ઋષ્યમુખ પર્વત એક છે ત્યાં નજીક પોતે પહોંચે છે. હવે અહીંયા તો વાનરરાજ સુગ્રીવ રહેતા હતા, અને એ પોતાના ભાઈ વાલીથી ડરથી પોતે છુપાયણા હતા. કારણ કે વાલીને પોતે આ ભાઈને જ તે દગાથી આવી રીતે એના ધર્મ પત્નીને એ પડાવી લીધેલી હતી. ને એટલું જ નહીં, આ વાલી પોતે અતિ સામર્થ્યવાન હતો, શક્તિશાળી હતો, અને રાવણને પણ હંફાવે ને એવો વાલી હતો. અને એના ડરથી જ ત્યાં ઋષ્યમૂલક પર્વત ઉપર એ આ સુગ્રીવ, હનુમાનજી, એ જામવંત અને ઘણા બધા જે ધર્મવાન હતા, નિષ્ઠાવાન હતા, એ પોતે ત્યાં એ વસવાટ કરીને રહેતા હતા. એટલે સુગ્રીવ દૂરથી આ રામ અને લક્ષ્મણને જોયા, એટલે એણે કીધું કે આ કોણ હોઈ શકે. એટલે એ પોતે કંઈ જાણતા નહોતા કે આ તો ભગવાન રામ છે ને લક્ષ્મણ છે. એટલે પોતાના વિશ્વાસુ સેવક હતા હનુમાનજી, એને મોકલે છે. સુગ્રીવ આજ્ઞા કરે છે કે આ બે કોણ છે, તો એને એ તપાસ કરીએ, ઓળખાય. કારણ કે એ પોતે ડરથી પોતે ત્યાં ગુફામાં રહે છે. એને એમ કે કંઈક વાલીએ કાવતરું કર્યું હશે. એટલે હનુમાનજીનું તો આગમન થાય છે. હવે હનુમાનજી પણ પોતે ચાતુર્યવાન, બુદ્ધિ, એટલે હનુમાનજી બ્રાહ્મણનો વેશ ધારણ કરીને પોતે આવે છે, અને ખૂબ નમ્રતાથી ભગવાન રામ અને લક્ષ્મણને કહે છે કે હે મહાત્માઓ, તમે કોણ છો ને તમારે આ તેજ રો, એ તો દેવ જેવો તેજ છે.
એટલે જો આ વાત ઉપરથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે એટલે આપણા શાસ્ત્રોની અંદર લખ્યું છે કે વાણીનો એક છે ને પ્રભાવ હોય છે. વાણી ઘીની જેમ પણ વાપરી શકીએ અને પાણીની જેમ પણ વાપરી શકીએ. જો વિવેકથી વાણી વાપરીએ તો આપણને ઘણો બધો ફાયદો પણ થતો જોવા મળે છે, અને જો વિવેક ચૂકીએ તો પછી એમાંથી નકારાત્મક અસરો પણ થતી જોવા મળે છે. અને એટલે જ તે આપણે કહેવત ઘણી વખત સાંભળી હશે કે શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ, જેણે શબ્દ વિચાર્યા એના સરિયા કાજ. તો જો શબ્દે માર્યા મરી ગયા, શબ્દથી માણસ મરી પણ જાય છે. આજે દુનિયાની અંદર ઘણી બધી ઘટનાઓ એવી પણ બને છે કે જે ઘટનાઓ સ્પષ્ટપણે આપણને ખ્યાલ આવે કે એ પોતે કુસંગી જેવા શબ્દો એ વાપરે છે ને એના લીધે જ તે ઘણા બધા આત્મહત્યા કરતા જોવા મળે છે. શબ્દોની જ અસરો એ દુનિયાની અંદર જોવા મળે છે. એટલે આ હનુમાનજીએ જે વિનમ્રતા દાખવી કે તમે કોણ છો ને તમારો તેજ રહ્યો તો દેવ જેવો છે. જો વિનમ્રતા, હજે ભગવાન રામને લક્ષ્મણને ઓળખાણ નહોતી એમને કરેલી, અગાઉથી એમને કંઈ ખબર નહોતી, એટલે હનુમાનજી જો આવી રીતે સીધો પ્રશ્ન નથી પૂછતા, પણ પહેલા એ વિનમ્રતા અને પછી જિજ્ઞાસા વૃત્તિ એમને જોવા મળે છે. અને ભગવાન રામ તો હનુમાનજીની વાણી સાંભળી એટલે તરત સમજી ગયા કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આમાં જ્ઞાન અને ભક્તિ બંને છે. જીવનની અંદર ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એ જીવનમાં આવવું ખૂબ જરૂરી છે. કારણ કે એકાંતિક ધર્મના 4 અંગો છે. આ 4 અંગો સમતુલનમાં હોવા જરૂરી છે. જેમ કોઈ ખુરશી ઉપર આપણે બેસીએ તો ખુરશીનો એક પાયો ન હોય તમે બેસી ન શકો, એમાં 3 પાયા ન હોય તો સાવ બેસી ન શકો. એમ 4 પાયા સમતોલન સરખા હોવા પડે. એમ ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યથી એ વ્યક્તિનું જીવનનું ઘડતર થાય છે. એ ઘડતર એ ભગવાન સુધી લઈ જાય છે. એટલે જ્યારે શ્રી રામે એમની પોતાની ઓળખ આપી એટલે હનુમાનજી તો તરત તે એમના મૂળ સ્વરૂપની અંદર આવી ગયા અને પછી તો ભગવાન રામ અને લક્ષ્મણના ચરણોમાં પડી જાય છે. અને એ ક્ષણ એ માત્ર એ મળાપ નહોતો, એ મિલન નહોતું, પણ એ ભક્તિનો એક જન્મ હતો. ત્યારે હનુમાનજી કહે છે કે હું પ્રભુ, હું તમને એ ઓળખી ન શક્યો, મારી ભૂલ છે. અને ત્યારે ભગવાન રામે તરત તે એમને ઉઠાવી લીધા અને કીધું કે હનુમાન, તું તો મારો અતિ પ્રિય ભક્ત છો. અને પછી તો હનુમાનજી ભગવાનને સુગ્રીવ પાસે લઈ જાય છે અને ત્યાંથી જ શરૂ થાય છે એક નવી કથા. અને એ નવી કથા એટલે સુગ્રીવ અને રામની મિત્રતા અને સીતાજીની શોધ. તો જો એક આ પ્રસંગ તો એક રામ ભગવાન અને હનુમાનજીના મિલનનો પ્રસંગ હતો સામાન્ય, પરંતુ ખરેખર આપણને ઘણું બધું શીખવા મળે. પ્રથમ જ તે આજનો આ પવિત્ર શનિવારનો દિવસ દર અઠવાડિયા શનિવાર આવે જ છે અને આપણે હનુમાનજીને તેલ પણ ચડાવીએ છીએ. નજીકમાં મંદિર હોય ત્યાં દર્શન માટે પણ જઈએ છીએ. પણ આજથી આપણે સંકલ્પ કરીએ કે દર શનિવારે આપણા જીવનમાં એક નવો સદ્ગુણ આપણા જીવનમાં ઇન્સ્ટોલ થાય. જેમ ફોનની અંદર અમુક છે ને એપ્લિકેશનો ઇન્સ્ટોલ કરવી પડે કે જેથી વાયરસથી બચી શકાય, એમ આપણે દર શનિવારે હનુમાનજીનું નામ તો લઈએ છીએ, ભગવાનનું પણ નામ લઈએ છીએ, પણ સાથે સાથે એક ગુણને આપણે આત્મસાત કરીએ, આપણા જીવનમાં એક ગુણને ઉતારીએ, બીજાને પણ કહીએ અને એમની કથા દ્વારા, એમના પ્રસંગ દ્વારા, એમના પ્રસંગથી મનન ચિંતન દ્વારા આપણા જીવનની અંદર એક આધ્યાત્મિકતા તરફનું એક પ્રયાણ એક વધુ મજબૂત થાય. એક પગલું એવું ભરીએ દર શનિવારે કે જેથી આપણા જીવનની અંદર એક નવી જ તે દિશા આપણને પ્રાપ્ત થાય. અને તમે જો આજના દિવસે આપણે સમજવાના છે 3 મુદ્દા. પ્રથમ જ તે નમ્રતા, નમે તે સૌને ગમે. જીવનની અંદર નમતા શીખીએ. દર વખતે આપણે જે જીવન ભાવના સાથે જીવીએ છીએ કે મેં જ કર્યું, મારાથી જ થયું, એ અહંકારને સાઈડમાં રાખીએ. આપણે આપણું નામ પણ સિલેક્ટ કરતા નથી, આપણી જાતિ, આપણું કુળ, આપણો ધર્મ, આપણે કઈ જગ્યાએ જન્મ લેવો, આપણા કયા ભાઈ હશે, કયા બહેન હશે, કયા માતા પિતા હશે, કંઈ નક્કી આપણે કરતા નથી.
અરે 2 મિનિટ પછી શું થવાનું છે એનો પણ આપણને ખ્યાલ નથી, પણ છતાં પણ આપણે અહંકાર વશ થઈને જીવન જીવીએ છીએ. તો આપણા જીવનની અંદર નમ્રતા લાવીએ. હનુમાનજી પાસે જ્ઞાન હતું, ભક્તિ હતી, શક્તિ હતી, બુદ્ધિ હતી, બધું હતું, પણ છતાં પણ તમે જો ભગવાન રામ અને લક્ષ્મણને એ નમ્રતાથી પોતે કહે છે, જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન પૂછે છે, એટલે બોલતા આપણે શીખીએ. નમ્રતાથી જીવન જીવીએ તો જ ભગવાન સુધી એ આપણે પહોંચશું. બીજું સેવા ભાવ. અહીંયા આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે, ભક્તિનું જો મૂળ આપણને દેખાય છે. અને હનુમાનજી જેવા ઉત્તમ ભક્ત આપણને બીજા જોવા ન મળે. તો આપણે એમના જીવનમાંથી આપણે શીખીએ કે ભક્તિ કોને કહેવાય, એ ભગવાન રામ પ્રત્યેનું સમર્પણ કોને કહેવાય. એ વિપરીત પરિસ્થિતિની અંદર પણ એ સેવા ભાવના લાવવીને એ અઘરી બાબત છે. અને સાચો ભાવ, કારણ કે ભગવાન રહ્યા ને એ ભાવના ભૂખ્યા છે. તરત તે ઓળખી જાય છે ભગવાન, પણ જો ભાવ સાચો હોવો જોઈએ. તો હનુમાનજી પાસે તો શક્તિ હતી, જ્ઞાન હતું, પણ સૌથી મોટી વાત શું હતી? વિનમ્રતા હતી. તો આપણા જીવનની અંદર પણ આજના શનિવારના પવિત્ર દિવસે આપણે સૌ કોઈ સાથે મળીને આ વિનમ્રતાનો ગુણ આત્મસાત કરીએ, સેવા ભાવના લાવીએ અને સાચે ભાવથી આપણા જીવનની અંદર એ ભગવાન રામ પ્રત્યેનું એ સમર્પણ વધુમાં વધુ દ્રઢ થાય. એ જ આજના દિવસે પ્રાર્થના. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.